હું છું અજય. અજય, માય ગોડ, આ શું થયું તમને? પોલીસ મારા પાછળ પડી છે, મને છુપાવ. તું જા અંદર, હું હમણાં આવું છું. પણ તમને તો વિશ્વાસ છે ને કે હું નિર્દોષ છું? હા, પણ તું આ શું બોલે છે ભાઈ? જેનામાં મુનિમ કાકા જેવા મનુષ્ય સંસ્કાર શીખ્યા હોય, તાલીમને ત્રાજે તોડ્યા હોય, એ કદી આવું હીણું કૃત્ય કરે જ નહીં. પ્રશ્નબેન, અજય, હું મારા ભાઈની આંખમાં આંસુ જોઈ શકતી નથી. ધીરજ રાખ ભાઈ, ધીરજ રાખ. તારે હજી ઘણા કાર્યો કરવાના છે. જો સાંભળ, ધ્યાનથી મારી યોજના સાંભળી લે. તારી અને રચનાની સુહાગ રાત રચનાના જીવનની છેલ્લી રાત હોવી જોઈએ. ડોન્ટ વરી કાકુ, મારા લગ્નની સુહાગ રાતે હું રચનાના ગળામાં ફૂલનો ગાળિયો નાખી દઈશ, એટલે સીધી પહોંચી જશે એના બાપુજી રતનલાલને મળવા. હા, અને પછી ભલે ને બંને જણા સ્વર્ગમાં બેસીને આંસુ સારે. અરે મને તો ઈ બેવડાઓની ચાલમાં કોક ત્રેવડાઓનો હાથ લાગે છે, પરંતુ કિંતુ તું જરાય મૂંઝાતી નહીં. મેં ગઈકાલે રાત્રે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીતની એવી જોલ જાલ કરી લીધી છે કે ટૂંક સમયમાં બધા જ બેવડાઓ ને ત્રેવડાઓ જેલ ભેગા થઈ જશે, અને એને જેલમાં પહેરવાના ડ્રેસ આ છોટુભાઈ ઉર્ફે છગનલાલ ડ્રેસ વાળા તરફથી અપાશે, અને તે પણ ફત્તમ નહીં, મફત. ડિંગ ડોંગ. મેં ગુસ્સામાં અજયને ન કહેવાના વેણ કીધા. અત્યારે ક્યાં છે? ક્યાં હશે? રચના, હું આજના દિવસે આપણા લગ્ન દિવસમાં ફેરી નાખવા માંગુ છું, અને સાચું કહું તો હવેથી મારાથી તારી જુદાઈ સહન થતી નથી. મારો વિચાર છે કે આજે જ, બલકે અત્યારે જ આપણે રજીસ્ટર લગ્ન કરી નાખીએ. રજીસ્ટર લગ્ન? હા, અને આજની રાત્રે મહેફિલમાં શુભ પ્રસંગની જાહેરાત કરીને આ અવસરને 4 ચાંદ લગાડી દઈએ. તારી વાત બરાબર છે, પણ લગ્ન કરવાની એટલી ઉતાવળ શું છે? વિકી, આપણો પ્રેમ સાચો છે, પણ છતાં હું એક લાગણીને તાતણે બંધાયેલી છું. મારા એક કાકા છે. કાકા? મારા પિતાના અવસાન બાદ એ જ મારા એકમાત્ર વડીલ છે, અને એ મુનિમ કાકાની ગેરહાજરીમાં હું લગ્ન કરું તો હું નગુણી કહેવાઉં. પણ ક્યાં છે તારા વડીલ? અરે એમની હાજરીથી તો સોનામાં સુગંધ પડી જશે. એ અત્યારે આવી શકે એમ નથી, પણ આપણા લગ્ન વખતે આપણે એમના આશીર્વાદ લઈને આપણે નવજીવન શરૂ કરીશું. રચના, કદાચ તને ખ્યાલ નહીં હોય કે આ દુનિયાની અંદર મારું તારા સિવાય બીજું કોઈ જ નથી. તું જ મારું સર્વસ્વ છે. પણ જવા દે બધી વાત. આજની પાર્ટીની અંદર અનેક મહેમાનોની સાથે કલકત્તાના કરોડાધિપતિ શેઠ પણ આવવાના છે, અને એ લોકો પોતાની કરોડોની મિલકત વેચી સાઠીને કાયમ માટે અમેરિકા ચાલી જવાના છે. પણ મારી સાથે સંબંધવાને કારણે એ લોકો કરોડોની મિલકત પાણીના ભાવમાં મને વેચી દેવા માંગે છે. પણ રચના, મારો વિચાર છે કે આ બધી પ્રોપર્ટી ખરીદીને તને લગ્નની ખુશાલીમાં ભેટ આપી દઉં. તો લઈ લે ને, એને વળી લગ્ન સાથે શું લાગે વળગે? સાંભળ રચના, વાત એમ છે કે મેં મારા બધા પૈસાનું રોકાણ શેર બજારમાં કરી દીધું છે, અને આ સોદાને કારણે મેં મારો બંગલો પણ ગીરવી મૂકી દીધો છે. તો પણ સારા પૈસા ઓછા પડે છે, અને એક વિચાર આવે છે કે તારી પાસેથી આટલા બધા નજીક આવ્યા છતાં તું હજુ તારું ને મારું વિચારે છે? નહીં ડાર્લિંગ, એવું નથી, પણ આ સોદો મોટો હોવાને કારણે કદાચ તારો બંગલો, તારી મિલ એ બધું જ ગીરવી મૂકવું પડે, અને આમ કરવાને માટે મારું મન નથી માનતું. હવે તો તારા પર બધું જ કુરબાન કરી ચૂકી છું. થેન્ક યુ વેરી મચ ડાર્લિંગ. અહીં તો પાર્ટીમાં રાતના ચેકબુક લેતી આવજે. વિકી, હવે તો તું જેમ કહીશ તેમ કરતી રહીશ.
આંખો બંધ કરીને ચેકબુક પર સહી કરતી રહીશ. અજય, 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 મને માફ કરી દે. પેલા નાલાયક જોનની વાતમાં ભરમાઈને મેં બધાની વચ્ચે તારું હળહળતું અપમાન કર્યું. ન કહેવાના વેણ કીધા. મને માફ કરી દે. અરે ગાંડી, પોતાના માણસ પાસેથી માફી માંગવાની હોય? જા માફ કરી. પણ કંકુ, અત્યારે આપણી પાસે આ બધી વાતો કરવાનો સમય નથી, નહીં તો આપણે પછતાવવું પડશે. કેમ? આજે રાત્રે વિકીના જન્મદિવસની પાર્ટીમાં એ શૈતાનોએ રચનાને ફસાવી અને એની માલ મિલકત પડાવી લેવાનું કાવતરું રચ્યું છે. હે? હા. અજયભાઈ, મારો શક સાચો નીકળો. જોન મદન ક્લબ વાળા મદનલાલનો જ માણસ છે અને વધુ તપાસ કરવા માટે આજે હું મદન ક્લબમાં ગયો હતો. ત્યાં મને જાણવા મળ્યું કે રચનાબેનને ફસાવવા માટે આજે પાર્ટી રાખવામાં આવી છે અને એ પાર્ટીમાં બનારસ વાળી મુન્નીબાઈનો મુજરો પણ રાખવામાં આવ્યો છે. હવે સમજો. बुरी नजर वाले तेरा मुंह काला, दिल भी काला, तू भी काला रे, दिल भी काला, तू भी काला, तेरी अकल का निकला दीवाना, ओ हट जा रे लाला. बुरी नजर वाले तेरा मुंह काला, बुरी नजर वाले तेरा मुंह काला. पगला कपटी अंग तेथी तो कागा भला तन मने कजरंग अमीरों थी सारी गरीबों नी वस्ती अमीरों थी सारी